નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ટેસ્ટ મેચ ચાલી રહી છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છે અને ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જે રીતે ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી પ્રથમ દિવસે ને આજે પણ શાનદાર શરૂઆત થઈ અને ભારતની શરૂઆત કઈ દિશામાં જઈ રહી છે એને લઈને આજે ચર્ચાઓ કરવી છે અને એટલા જ માટે આજે ટાઇટલની અંદર ગુમાવી તક આ વિશે ચર્ચા કરવી છે. શું ભારતે ખરેખરમાં એક તક ગુમાવી છે કે નહીં, અને જે રીતે અત્યારે પરફોર્મન્સ ચાલી રહ્યું છે ટીમ ઇન્ડિયાનું એને લઈને પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કેટલો રોમાંચ બનેલો રહેશે? આખરે ટાર્ગેટ જે છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ તરફ આગળ વધવું છે, કેટલા સક્ષમ, કેટલા પુરવાર થઈશું આપણે, શું એ દિશામાં આગળ વધી શક્યું એને લઈને પણ વાતચીત છે. એટલે ક્યાંક આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સાથે ભારતના સમીકરણ ઉપર ચર્ચા કરીશું. આ તમામ ચર્ચાની અંદર આપણી સાથે જોડાયા છે, સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેલબોર્નમાં રમાતી ચોથી ટેસ્ટ મેચમાં ભારતની હાલત નાજુક જોવા મળી હતી અને ઓસ્ટ્રેલિયાના 474 સામે દિવસના અંતે 5 વિકેટો ગુમાવીને માત્ર 164 રન બનાવવામાં સફળ થયો છે. ભારત ઓસ્ટ્રેલિયાથી હજુ 310 રન પાછળ છે. ગઈકાલના 6 વિકેટે 311થી રમવાનું શરૂ કરતા સ્ટીવ સ્મિથ શાનદાર સદી સાથે 140 રનની મદદથી 163 રન ઉમેર્યા હતા, જેમાં સ્મિથનો સાથે કમિન્સે આપ્યો. ભારતે પોતાનો દાવ ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમવાર યશસ્વી પાર્ટનર તરીકે રોહિત શર્માને લઈને શરૂ કર્યો, પણ 8 રનના કુલ જુમલે કમિન્સનો શિકાર બન્યો. ત્યારબાદ 51 રનના કુલ જુમલે ફરી એકવાર કમિન્સ ત્રાટક્યો અને રાહુલનું ઓફ સ્ટમ્પ ઉડાવી દીધું. ત્યારબાદ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે જવાબદારીપૂર્વક રમવાનું શરૂ કરી ભારતની નૈયા સ્થિર કરી હતી. આ બંને ખેલાડીઓએ સાથે મળીને 102 રનની ભાગીદારી ઉમેરી અને ટીમને સન્માન અપાવ્યું, પણ ત્યારબાદ યશસ્વી અને વિરાટ વચ્ચેના મિક્સઅપ ફરી એકવાર ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું. જયસ્વાલ પછી વિરાટ પણ આઉટ થતાં ભારત મુશ્કેલીમાં આવી ગયું. નાઇટ વોચમેન તરીકે આવેલ આકાશદીપ પણ 0 રને આઉટ થતાં મામલો મુશ્કેલ બની ગયો હતો. ભારત 2 વિકેટે 151 રનથી દિવસના અંતે 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. અશોકભાઈ, જે રીતે આજના ટાઇટલની વાત કરીએ, ભારત ગુમાવી તક આજનું આ ટાઇટલ છે, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ પ્રથમ દિવસે જે કહેવાય ને કે વિવાદ છેડાયો, વિવાદનો મતપૂડો છેડાયો અને વિરાટ કોહલી વિશે પણ ચર્ચા હતી. આ તમામ પરિપ્રેક્ષ પછી બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ સારી એવી શરૂઆત કરી, સારો એવો કહેવાય 474 રન ખડકી નાખ્યા, પરંતુ ભારતની શરૂઆત અને રોમાંચ આજે બીજા દિવસને લઈને કેવો રહ્યો? પહેલી મેચમાં હીરો વિરાટ કોહલી હતો. આજના દિવસનો પણ હીરો વિરાટ કોહલી મારી દ્રષ્ટિએ રહ્યો. વિરાટ કોહલી કેમ હીરો રહ્યો? કારણ કે જે જબરજસ્ત અંદાજથી વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ રમી રહ્યા હતા, ભારત પાસે એક જબરજસ્ત તક હતી. કારણ કે બંને બિલકુલ કનેક્ટ મિડલ ઓફ ધ બ્લેડ કરી રહ્યા હતા. ડ્રાઇવ્સ પરફેક્ટ આવતા હતા, ટાઈમિંગ બરાબર આવતા હતા, શોટ્સ બરાબર રમાતા હતા. એ ચાલે પુલ હોય કે ડ્રાઇવ્સ હોય, એવરીથિંગ વોઝ ઇન લાઇન. અને એક એવી પ્રતીતિ થઈ જાય કે હા, બંને બેટ્સમેનો સેટ થઈ ગયા છે અને સેટ થઈ ગયા હતા. યશસ્વી જયસ્વાલે તો 81 રન માર્યા. ત્યાં સુધી હી વોઝ ક્વાઇટ કોન્ફિડન્ટ કે એની સેન્ચુરી તો આપણને જોવા મળશે જ. વિરાટ કોહલી પણ એટલો પરફેક્શન સાથે રમતો હતો, આપણે એમ હતું કે ભાઈ ચલો એની પણ. એ બંનેની પાર્ટનરશિપ 102 રનની થઈ અને આ બંને જણાની પાર્ટનરશિપ પછી પાર્ટનરશિપ થતી હતી ત્યારે એમ લાગ્યું કે ભારત 400+ સ્કોર આ લોકોએ કર્યો છે, ભારત એને પહોંચી જશે. સડનલી પરિસ્થિતિમાં ટ્વિસ્ટ આવ્યો. રનઆઉટ યશસ્વી જયસ્વાલ થયો. યશસ્વી જયસ્વાલે શોર્ટ રમીને સીધો દોડ્યો. પેલી બાજુ નોર્મલ ક્રિકેટના બેઝિક્સમાં એવું શીખવાડે કે ભાઈ તારા બેટ્સમેન કોણ છે એની સામે જોવાનું, કે ભાઈ એ દોડે છે કે નથી દોડતો, કે રન કર્યા પછી. વિરાટ કોહલી એ ફિલ્ડરને જોતો રહ્યો કે જે ફિલ્ડર પાસે એ બોલ ગયો, અને ઇન દેટ ફ્રેક્શન ઓફ એ મોમેન્ટ યશસ્વી જયસ્વાલ સીધો દોડીને આ બાજુ આવી ગયો, પણ વિરાટ કોહલી ત્યાંથી હલ્યો નહીં અને વિકેટ પડી ગઈ. એટલે ઘણી બધી ચર્ચાઓ હતી કે વિરાટ કોહલી આમ કરવું જોઈતું, વિરાટ કોહલી આમ કરવું જોઈતું. કારણ કે વિરાટ કોહલી એક લોકપ્રિય ચહેરો છે, એના નામે વસ્તુ વેચાય છે, એટલે એનો ઉપયોગ બધા કરવાના એ સ્વાભાવિક છે.
ગઈકાલે પણ જે રીતે ઓસ્ટ્રેલિયન મીડિયાની અંદર વિરાટ કોહલીના ફોટા સહિતના જે આર્ટિકલ્સ આપ્યા છે અને જે બનાવ્યા છે એ ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે તો જ એમનું છાપું વેચાય, કારણ કે વિરાટ કોહલી એક નામ છે જે સેલેબલ છે. તો આજે પણ એ રીતે એમાં વિવાદમાં થોડો વિરાટ કોહલી આવ્યો અને ચલો એક વાત થઈ કે વિવાદ થયો અને યશસ્વી જયસ્વાલ આઉટ થયો. ત્યાર પછી had it been the other way around કે વિરાટ કોહલી જો સારી રમત રમીને એક ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હોત એણે, તો કદાચ કોઈ એક આટલી બધી ચર્ચા ના કરી હોત. પણ ત્યાર પછી એ પણ આઉટ થઈ ગયો અને એના આઉટ થયા પછી બાકી 2-3 વિકેટો પડી, પરિસ્થિતિ એકદમ ગંભીર થઈ ગઈ. એક સમયે એટલું બધું એસ્ટાબ્લિશ થયેલી ટીમ માત્ર 2 જ વિકેટો એની પાસે હતી અને સડનલી તમે જોવા જાઓ તો 5 વિકેટો પડી ગઈ. તો એટલા માટે કાંઈક કહી શકાય કે આજનો રોમાંચ આ રીતે રહ્યો કે કઈ રીતે તમારા બેટર્સ રમ્યા, કયા તમારા બેટર્સની ભૂલ થઈ, કેવી રીતે રનઆઉટ. આજે એવું છે કે બંને દિગ્ગજ ખેલાડીઓ છે, 100 રનની પાર્ટનરશિપ થાય એટલે બંને વચ્ચેની લાઇન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બહુ સરસ હોય. પાર્ટનરશિપ ત્યારે જ બને જ્યારે કે બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોય, ક્યારે રન લેવો, કેમ દોડવું, કેવી રીતે દોડવું, કયા છેડા ઉપર કેમ દોડવું, આ બધી જ વસ્તુઓ ઓન ધ ગ્રાઉન્ડ નક્કી થતી હોય. અને એ પછી 100 રન કર્યા પછી જો આવી રીતના પરિસ્થિતિ થાય તો એ ક્યાંક ને ક્યાંક કોકની ભૂલ. હવે કોની ભૂલ? એટલે સવારે ચર્ચા એ ચાલતી, ભૂલ કોની? તો ભાઈ પહેલી ભૂલ તો ભાઈ યશસ્વી જયસ્વાલની કે એને ડ્રાઈવ કરીને સીધું નીકળવાની જરૂર નહોતી, કારણ કે પ્લેયર હતો ત્યાં ઊભેલો હતો. બીજી ભૂલ કોની? તો કે બીજી ભૂલ વિરાટ કોહલીની પણ ભૂલ કહેવાય કે એણે ફિલ્ડરની સામે જોવાની જરૂર જ નહોતી, એને તો પહેલાં સામે છેડે જવાનું હતું. તો એ કદાચ ફિલ્ડર્સ સુધી બોલ પહોંચે પહેલાં કદાચ એ દોડી બી જઈ શક્યો હતો. એટલે બંને પોસિબિલિટીઝની અંદર નુકસાન ભારતને થયું અને એના પછી બધી વિકેટો ધડાધડ પડી. તો આજનો રોમાંચ આ રીતે રહ્યો. આજના રોમાંચમાં એક તો 474 રન પહેલાં લોકો મારે એમ કહી શકાય ભારતના બોલરોના છોતરા કાઢના કેમ કહેવાય, એટલા બધા રન ફટકાર્યા. ગઈકાલે 311 હતા અને આજે આટલા બધા રન. તમે વિચાર તો કરો કેટલો સ્કોર ઉમેર્યા એ લોકોએ. 140 રન સ્ટીવ સ્મિથે ફટકાર્યા અને 49 રન કમિન્સને, બેની પાર્ટનરશિપ પણ જોરદાર. તો ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ જો બોલર્સ નિસહાય જોવા મળે આપણને, એક્સેપ્ટ બુમરાહ, કોઈને પણ બોલિંગમાં કંઈ દમ ના જણાવ્યો. તો અહીંયા એક પરિસ્થિતિ આવી શકે. બીજી પરિસ્થિતિ, ભારત મજબૂત સ્થિતિમાં હતી, સડનલી એકદમ ખાડામાં પડી ગઈ. તો આ પરિસ્થિતિ વચ્ચે આવો રોમાંચ થયો કે ભાઈ આ તો મેચ અજબ ગજબ રીતે ચાલી રહી. શું ભારત ફોલો ઓન થશે? શું ભારત આગળ વધશે? કઈ રીતના મેચ આખી જશે? નોબડી નોઝ. એટલે અહીંયા આગળ બંને પક્ષે, ઓસ્ટ્રેલિયા પક્ષને ઓલવેઝ ફાયદો જ થયો છે, કારણ કે 474 રન તો પહેલાં એ લોકોએ મારી દીધા, એટલે દે આર ઇન અ ડ્રાઈવર સીટ. ત્યાર પછી ભારતની વિકેટો ઝડપથી પાડવાની હતી, એ પડી ગઈ, દબાણ આવવાનું તો આવી ગયું અને અલ્ટિમેટલી અત્યારે એટ ધ એન્ડ ઓફ ધ ડે ઓસ્ટ્રેલિયા ઇઝ ઇન અ વેરી ગુડ મૂડ. તો આ રીતે આખી આ પર્ટિક્યુલર મેચની અસર તમને જોવા મળે છે અત્યારના ક્રિકેટ ઉપર. બિલકુલ, આપે રોમાંચની વાત કરી કે આખા દિવસ દરમિયાન જે રોમાંચ બન્યો હોય, પરંતુ હવે જ્યારે વાત કરવી છે કે મેચ કઈ દિશા તરફ આગળ વધી રહી છે, કઈ દિશા એકચ્યુઅલમાં શું લાગી રહ્યું છે કે ભારતની કેટલી શક્યતાઓ, કેટલા ચાન્સીસ ને કઈ દિશામાં મેચ વધી રહી છે આગળ? આ એક બહુ સારો સવાલ છે. સારો સવાલ એટલા માટે કે ભારતની પાસે તકલીફોનો કોઈ પાર નથી, અપાર તકલીફો ભારત પાસે. જો માત્ર 2 જ વિકેટો હોત અને આ બંને ખેલાડીઓ જો સારી રીતે રમતા હોત અને જો પાર્ટનરશિપ સારી થઈ હોત, થઈ શકત જ, કોઈ બેમત નહોતો એમાં. આ જ પાર્ટનરશિપ 300 રનની થાત તો ભારત ક્યાંક ઓસ્ટ્રેલિયાની સાથે સ્કોરની બરાબરી કરી શકત. હજુ પણ 310 રન આપણે પાછળ છીએ. એટલે તમે વિચાર કરો કે હજુ તમારી પાસે 111 કે એવા રનની તમારે જરૂર પડશે ફોલ ઓન થવા માટે. જો તમે 111માં ઓલ આઉટ થઈ જાઓ છો, તમે ઓસ્ટ્રેલિયા ફોલો ઓન કરી શકે છે. એટલે હારનો ખતરો જે છે, ખતરો વધી જાય અથવા તો બેવડાય એવી શક્યતા અહીંયા થઈ જાય, કારણ કે સીધી તમારે ફરીથી બેટિંગ કરવાની આવે અને એ બેટિંગ જો બરાબર ના થાય તો ઓસ્ટ્રેલિયા પાસે પાછળ સમય ઘણો બધો છે કે જેમાં એ લોકો જીતી જાય. ધારો કે તમે ઓલ આઉટ થઈ ગયા અને ફરી બેટિંગ કરી તો બાકીના જે રન્સ છે એ રનનો તો લીડ એમને મળવાનો જ છે. એટલે હું માનું છું કે ભારતને મેચ બચાવવા માટે કપરા ચઢાણ છે. રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત બંને સ્ટાન્ડર્ડ ખેલાડીઓ રમી રહ્યા છે, કોઈ ડાઉટ નથી એમાં. આ વિકેટ કેટલા રન્સ ઉમેરે છે એ ભારત ક્યાં જાય છે એની ખબર પડશે. કારણ કે જો એ લોકો ફોલો ઓન એવોઇડ કરી લે છે તો એનાથી વિશેષ કોઈ નથી, કશું જ નથી. તો તમે એક સારી પરિસ્થિતિમાં આવી જશો. પણ મને લાગતું નથી કે ઓસ્ટ્રેલિયા ફોલો ઓન આપે.
કંઈક તો એમને જોવાનું છે. એટલે એ લોકો શું કરશે, કારણ કે એમના બોલર્સને રેસ્ટ મળે એટલે એમને કહેશે કહું કે અમે લોકો રમીશું, એ બેટિંગ કરશે, લીડ એમની પાસે છે, બીજા 200-300 રન આપી દેશે અને પછી ભારતને બેટિંગ કરવાનું કહેશે કે જેથી કરીને મેચ સિક્યોર થઈ જાય. તો અહીંયા પરિસ્થિતિ બહુ જ અલગ પ્રકારની બની રહી છે. કારણ કે જો ધારો કે ફોલો ઓન કરે અને ભારત સારું રમી ગયું, શરૂઆત સારી થઈ, મિડલ ઓર્ડર સારું રમ્યું, તો પછી એ લોકો પાસે જીતવાની તક મળે નહીં. જ્યારે અહીંયા પરિસ્થિતિ એવી છે કે જો ઓલઆઉટ થઈ ગયા પછી ઓસ્ટ્રેલિયા બીજા 200 રન ઉમેરી દે ફટાફટ ફાસ્ટ રમીને, અને ત્યાર પછી જે પ્રેશર આની આગળની મેચમાં લાવે એવું લાવે તો આખી બાજી અલગ બની જાય. એટલે અહીંયા આગળ ભારત માટે ખતરો છે. ભારત માટે કાલનો 1 કલાક બહુ મહત્ત્વનો છે, કાલનો દિવસ મહત્ત્વનો છે, આ બંનેની બેટિંગ મહત્ત્વની છે, આ બેટિંગ કેટલી લાંબી ચાલે છે એ મહત્ત્વનું છે, અને ક્યાંક ને ક્યાંક ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરને ટચ કરી જાય એ આપણે જોવું રહ્યું. આપણે હાર ખાળવાની છે અત્યારે પહેલી પરિસ્થિતિ. આપણે જીત જોઈએ છે, બેઝિકલી આપણે જીત જોઈએ છે, ઓસ્ટ્રેલિયાને પણ જીત જોઈએ છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જવા માટે. પણ એની અંદર એ પ્રયત્નમાં હારી ના જઈએ એ ધ્યાન ખાસ રાખવાનું છે. એટલે આ પરિસ્થિતિઓ વચ્ચે ભારતને જ દબાણ છે અત્યારે. ઓસ્ટ્રેલિયા તો બહુ કમ્ફર્ટ ઝોનમાં છે અત્યારે, કારણ કે જે રીતે માત્ર 3 રન ઉમેરાયા અને 3 વિકેટો પડી ગઈ, વિચાર કરો. કારણ કે 153 ઉપર યશસ્વી આઉટ, તો 154 વિરાટ અને 159 આકાશદીપ. ધડાધડ વિકેટો 3 પડી ગઈ, બે કે 3 બોલની અંદર, અને આખો તકતો પલટાઈ ગયો. કોઈને સપને ખ્યાલ નહોતો કે આવું થશે એમ. કેએલ રાહુલ જે આઉટ થયો, છેલ્લો બોલ હતો એમાં કેએલ રાહુલ આઉટ થયો, એ બી તમે જોઈ શકો. તો ક્યાંક તમે જોવા જાઓ તો પરિસ્થિતિ અત્યારે ભારત માટે થોડી ગંભીર છે. હવે શું છે, ભારત પાસે બેટિંગ ડેપ્થ તો છે નહીં. આનંદ, જાડેજા પછી બીજું કોણ તમારી પાસે? કોઈ નહીં. એ તમારી પાસે સુંદર આવે, પછી બુમરાહ આવે, પછી આકાશદીપ આવે, એટલે પછી તો પૂંછડિયા ખેલાડીઓ શરૂ થઈ ગયા. તો અહીંયા આગળ ભારત માટે એક થોડીક સમસ્યા છે. એ સમસ્યા ખેલાડીઓ કેટલી ઝડપથી કાલે આપણે રમીએ છીએ અને એક મોટી પાર્ટનરશિપ બનાવીએ છીએ એના ઉપર આધાર રાખે છે. બિલકુલ સમસ્યા તો છે, કારણ કે આપે જે રીતેની વાત કરી કે મુસીબત અપારો છે, અને ગઈકાલે જે રીતે ઓસ્ટ્રેલિયાએ શરૂઆત કરી 311 રન માર્યા, અને એના પછી આજે ફરીથી શરૂઆતને 474 રન ફટકાર્યા. એની પાછળના મૂળ કારણો જે જોવા વાત કરીએ કે સેમ કોન્સ્ટાન્સ જેણે શરૂઆત એટલી સરસ અપાવી કે પાછળના તમામ ખેલાડીઓની અંદર મોરલ બૂસ્ટઅપ થઈ ગયું અને તમામ ખેલાડીઓ ચાલી ગયા. એ પરિસ્થિતિ પછી સ્ટીવ સ્મિથે સદી ફટકારી, એનું પણ કારણ છે. પરંતુ મુખ્ય કારણની જો વાત કરવામાં આવે તો કયા મહત્વના કારણો જવાબદાર આની અંદર? 2-3 વસ્તુ બની. એક તો પહેલી વસ્તુ કે સ્ટીવ સ્મિથ બહુ ખતરનાક બેટ્સમેન છે. ઇઝ અનધર વિરાટ કોહલી. વિરાટ કોહલી જ્યારે પ્રાઇમ ટાઈમમાં હતો ત્યારે બંને પહેલો બીજો ક્રમ જ હોય. એક વાર કોહલી આગળ હોય તો બીજી વખત સ્ટીવ સ્મિથ આગળ હોય ટેસ્ટ મેચની રેન્કિંગમાં. એટલે બંને બહુ ખતરનાક ખેલાડી છે. સ્ટીવ સ્મિથ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો હતો. એણે ગયા વખતે સેન્ચુરી મારીને આ વખતે પણ એટલી જ જવાબદારીપૂર્વક રમ્યો. બહુ જ અગત્યની વાત છે કે તમે કેટલું સારું રમી શકો છો એના ઉપર આધાર છે કે તમે કેટલી સારી રીતે તમે આ રમીને એ કરી શકો છો. એ જોવાનું છે કે તમે હાઉ યુ આર પ્રોગ્રેસિંગ ઇન ધ મેચ. તો સ્ટીવ સ્મિથની જે પાર્ટનરશિપ હતી, સ્ટીવ સ્મિથને જે રીતના એનો અનુભવ છે અને આટલી બધી સેન્ચુરીઝ મારી છે, હી પ્લેડ અ સુપર્બ નોક. અને સૌથી મહત્ત્વની વાત જો જોવા જઈએ આપણે તો એને પેટ કમિન્સનો સાથ મળ્યો. 49 રન્સ એ લોકો એમણે ઉમેર્યા. એટલે આ તમે જોવા જાઓ તો બંનેની જે ભાગીદારી છે સ્ટીવ અને કમિન્સની, 112 રન એ લોકોએ ઉમેર્યા. કેન યુ બિલીવ ઇટ? કારણ કે કાલ તો બધી વિકેટો પડી ગઈ હતી, 6 વિકેટો. ત્યાર પછી આવેલા કર્યા. અને સ્ટીવ સ્મિથને સ્ટાર્ક બીજા 44 રન ઉમેર્યા. અને બીજી સૌથી મહત્ત્વની વાત, ભારતની બોલિંગ કોઈ પણ જાતના પ્રભાવહીન લાગી. સવારે એક્સેપ્ટ બુમરાહને પણ શોર્ટ પડ્યા, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ એના સિવાય જે રીતે સિરાજે બોલિંગ કરી છે અથવા બાકીના ખેલાડીઓએ બોલિંગ જે કરી છે, ઇટ વોઝ હોરિબલ. સિરાજને બહુ બધા રન સિરાજે લીક આઉટ કર્યા, અને બાકીના ખેલાડીઓએ સુંદરને તમે યુટિલાઇઝેશન ઓફ મેન પાવર તમે કહો એ ક્યાંક અલગ થયું. તમે ફાસ્ટ બોલરને ચાલુ રાખો છો, સુંદરને અંડર બોલિંગ કરાવી, તમે જાડેજાને એટલો ઉપયોગ ના કર્યો. તો આ બધી પરિસ્થિતિઓ જોતાં એ લોકોને એક ચાન્સ મળી ગયો સેટલ થવાનો. ફાસ્ટ બોલિંગની સામે તો એ લોકો રમવાના છે. એ લોકોની ત્યાં તો ફાસ્ટ પીચો છે, ફાસ્ટ બધું છે, તો રમવાના છે. તો આ પરિસ્થિતિઓ એ થઈને મોટી પાર્ટનરશિપ બિલ્ડઅપ થઈ ગઈ. અને આટલા બધા રન ઉમેરાઈ ગયા. 311થી સીધા 474 સુધી તમે એ લઈ જાઓ છો એટલે કેટલો મોટો એ થયો. 163 રન
ત્યાર પછી જોડવામાં આવ્યા અને આ 163 રન એ ભારત માટે સૌથી મહત્ત્વના સાબિત થયા, એટલે નેગેટિવ રીતે મહત્ત્વના. જો આ આપણે ખાળી શક્યા હોત, 50-60 રનની અંદર જો આપણે એ લોકોને આઉટ કરી શક્યા હોત વધારે બહેતર રણનીતિ સાથે, વધારે સારા બોલિંગ ચેન્જીસ સાથે, તો કદાચ આપણે આ પરિસ્થિતિમાં હોત નહીં. એટલે આ એક મોટામાં મોટું એ છે. બોલિંગ એટલી અસરકારક ના થઈ, બેટ્સમેન જામી ગયા હતા. સ્ટીવ સ્મિથને રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ ઇઝ એબ્સોલ્યુટલી સુપર, એમાં કોઈ સવાલ નથી. એમાં એનો કેપ્ટન એની સાથે જોડ્યો, કમિન્સે જોરદાર બેટિંગ કરી અને ઓવરઓલ આપણી પાસેથી મેચ આખી એ લોકો લઈ ગયા. ત્યારે જ લઈ ગયા, 311 થી 474 પહોંચ્યું ત્યારે જ આપણે અડધા એ થઈ ગયા કે યાર આ તો બહુ મોટો સ્કોર બની ગયો. અને જ્યારે મોટો સ્કોર બને એટલે સામાન્ય રીતે સામેની ટીમ દબાણમાં આવે. અને બીજું 5 વિકેટો પડી જાય અને હજુ તો આપણે દેવું તો બાકી છે. તો આ પરિસ્થિતિની અંદર અત્યારે મેચ ચાલી, એટલે 474 રનનો જે સ્કોર એ જે બન્યો એ આ રીતે બન્યો કે ભાઈ નબળી બોલિંગ, થોડીક વધારે સારી કેપ્ટનશીપ થઈ શકી હોત બોલિંગ ચેન્જીસને લઈને, ત્યાં કંઈક થોડો કભાવ જોવા મળે. પેલા સેટલ બેટ્સમેન હતા, દેવ કેરીડ આઉટ અને બહુ જબરજસ્ત અંદાજથી લોકોએ સ્કોર પણ કર્યો. બિલકુલ જબરદસ્ત અંદાજથી સ્કોર થયો, પરંતુ ક્યાંક ભારતીય બેટિંગ લાઇનઅપ ઉપર ઘણા બધા સવાલ થાય છે. અને ભારત ઇનિંગ માટે જો જોવા જઈએ તો કેપ્ટન રોહિત શર્મા જે ઓપનિંગમાં આવ્યા સસ્તામાં આઉટ થઈ ગયા. દિગ્ગજ પ્લેયરોની કારકિર્દી કે એમને જે રચેલા ઇતિહાસ છે એ ઇતિહાસ ઉપર ક્યારેય સવાલ ના થાય, પરંતુ જે રીતે સસ્તામાં આઉટ થવું, શું આ એક ટેસ્ટ પ્રત્યે એક નિવૃત્તિના સંકેત ક્યાંક રોહિત શર્માની બેટિંગમાં જોવા મળી રહ્યા છે? સી ધેર આર ટુ થિંગ્સ ઇન ક્રિકેટ, એક તો તમે સદંતર નિષ્ફળ જાઓ અને તમને લોકો કે ભાઈ તું જતો રહે, દેટ ઇઝ વન થિંગ. બીજી વસ્તુ, જે રાઇટ ટાઈમ રિટાયરમેન્ટનું ડિસિઝન લીધું હતું, આ જ રોહિત શર્માએ લીધું હતું, આ જ વિરાટ કોહલીએ લીધું હતું. T20 વર્લ્ડ કપ જીતીને એમણે નિવૃત્તિ જાહેર કરી. દેટ ઇઝ ધ વેરી કરેક્ટ એન્ડ રાઇટ ટાઈમ ટુ ડૂ ધેટ. જો રોહિત શર્માએ હજુ પણ એની પાસે ક્ષમતા હોય તો એણે આ જ પર્ટિક્યુલર સિરીઝમાં પુરવાર કરવું પડશે. આના પછીની સિરીઝમાં શું થશે નોબડી નોઝ. કે તમે સતત નિષ્ફળ જાઓ, તમે મિડલ ઓર્ડરમાં નિષ્ફળ જાઓ, તમે ઓપનિંગમાં નિષ્ફળ જાઓ, વન ડાઉનમાં આવો તો તમે નિષ્ફળ જાઓ. અને વોટ એ હોરિબલ શોટ. એ બોલ ઓફ સ્ટમ્પની બહાર હતો, એને ઓન સાઈડમાં રમવા ગયા અને ત્યાં આગળ કેચ ગુલ્લો ઉછળી ગયો. આઈ મીન દે કુડ વેઇટ કરી શક્યા હોત એ લોકો એમ. રોહિત શર્માને આવો શોટ મારવાની કોઈ તે વખતે જરૂર જ નહોતી, બિકોઝ હી નોઝ કે ભાઈ મારી વિકેટ અગત્યની છે, એટલા માટે. ફેર બીજું, એક તો વિરાટ કોહલી ને જયસ્વાલનું જે રનઆઉટનું બન્યું, વોટ હેપન ટુ વિરાટ કોહલી. વિરાટ કોહલીને શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના બોલરોએ બિલકુલ મિડલ એન્ડ લેગ સ્ટમ્પ પર રમાડ્યો, એનો કોન્ફિડન્સ ગેઇન કર્યો. એક તબક્કો એવો આવ્યો કે જ્યારે વિરાટ કોહલીને એમ લાગ્યું કે હવે આઈ કેન પ્લે એની શોટ્સ, એટલે પેલા લોકોએ થોડો ગિયર બદલ્યો અને આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલિંગ શરૂ કરી. પહેલી, બીજી ને ત્રીજી, ચોથો બોલે તેને વિકેટ કીપરના હાથમાં સપડાઈ દીધો. ટ્રેપ. આજે તમે કેટલા બધા જાણી શકો છો એનો શોટ કે આ રીતે જ રમશે અને તમે ટ્રેપ થાવ, એ સૌથી. એટલે આજે એ ટાઇટલ જોવા મળ્યું કે ભાઈ હી વોઝ ટ્રેપ્ડ બાય બોલિંગ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ અને સ્નીક કરીને વિકેટ કીપરે કેચ લઈ લીધો. એક મોટી જવાબદારી, કારણ કે એટલું સારું રમતો હતો આજે વિરાટ કોહલી, ટુ બી પ્રિસાઇઝ. કોઈ એની બેટિંગમાં ખામી નહોતી, એની પાસેથી અપેક્ષા હતી 1 સદી 2 સદી, આ તો બધા એવી કરી શકે એવા રેકોર્ડ ધરાવે છે, પણ એ ના થયું. એટલે કે બેટિંગની આપણે થઈ. યશસ્વી જયસ્વાલ આઉટ થયો. કેએલ રાહુલ, ધ વે હી ગોટ આઉટ, ટેરિફિક બોલ, બિલકુલ મિડલ સ્ટમ્પ ઉપર બોલ હતો, થોડોક મૂવ થયો અને ઓફ સ્ટમ્પની ગિલ્લી લઈને ગયો. આઈ મીન વોટ અ બોલિંગ. તો હું માનું છું કે સારી બોલિંગ તો હતી જ, એમાં કોઈ સવાલ જ નથી, પણ સારી બોલિંગને રમવામાં ભારતના ટોચના બેટધરો નિષ્ફળ ગયા. તમે ગિલને બેસાડ્યો પણ રિઝલ્ટ પરિણામ ના મળ્યું તમને. તમે ઓપનિંગ રોહિત પાસે કર્યું, રોહિત તો આવી ગયો તરત પાછો. તો આ જે પરિસ્થિતિ છે એ ભારતને નડી. અને ગયા વખતે જેમ જાડેજા કહેતો હતો કે ટોચના ખેલાડીઓ થોડા રન બનાવવા જોઈએ જેથી કરીને અમારો ઉપર પ્રેશર ના. ફરી એકવાર પ્રેશર એ લોકો ઉપર જ છે. રિષભ પંત અને જાડેજાની ઉપર ભારતની ટેસ્ટ મેચનું ભાવિ છે. એ રમશે ત્યાં સુધી ટેસ્ટ મેચનો તાતણો જીવિત રહેશે. એ આઉટ થઈ ગયા તો ભારતને કઈ પરિસ્થિતિનો સામનો કરશો એની કલ્પના મુશ્કેલ પડી જાય. બિલકુલ, ઘણી વખત એ જ વસ્તુ છે કે પાછળના ખેલાડીઓ ઉપર ક્યાંક વધારે પડતું એક કહેવાય ને કે એક બર્ડન, એક પ્રેશર, અને એ પુરવાર થવું પણ એક ઘણી વખત અશક્ય એ ખેલાડીઓ માટે બની જતું હોય છે. પરંતુ જે રીતે આપણે શરૂઆતમાં પણ વાત કરી, વિરાટ અને યશસ્વીની જે બેટિંગ રહી, જે પાર્ટનરશિપ રહી 100 રન પ્લસની,
કેવી આખી આ પાર્ટનરશિપને કેવી રીતે જોઈ શકાય, કેવી રીતે આખી આ પાર્ટનરશિપને વર્ણવી શકાય? બહુ સાચી વાત કરી, કારણ કે ટેસ્ટ મેચ હંમેશા પાર્ટનરશિપથી જ થાય. હમણાં જ મેં સ્ટીવ સ્મિથ અને કમિન્સની પાર્ટનરશિપ 112 રનની, ત્યાર પછી સ્મિથ અને સ્ટાર્કની ભાગીદારી 44 રનની. પાર્ટનરશિપ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. અને જે વખતે યુ વિલ નોટ બિલીવ, આઈ વોઝ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેલિવિઝન સેટ, જ્યાં સુધી આ બે જણા રમતા હતા મને સુકૂન મળતો હતો કે આ યસ, વિરાટ કોહલીની ડ્રાઈવ જોવા મળી, કવર ડ્રાઈવ બહુ સરસ એણે ફટકારી, ઓન સાઇડમાં બહુ સરસ, યશસ્વી વોઝ ગોઈંગ ગ્રેટ ગન્સ, એના ડ્રાઈવ્સ પરફેક્ટ. અને એ માણસ ટેકનિકલી આઉટ નથી થયો કે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ હતો ને એ છેતરાઈ ગયો ને આઉટ, એ રીતે નથી થયો. એ આઉટ થયો, રનઆઉટ થયો. અને એ રનઆઉટની જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ ક્યાંક ને ક્યાંક ભારે પડી. એટલે ભારતની પાસે બીજી કોઈ પાર્ટનરશિપ જ ના બની, ટુ બી વેરી પ્રિસાઇઝ. આ એક પાર્ટનરશિપને બાદ કરતાં પાર્ટનરશિપ જ ના મળી કે 8 રને રોહિત આઉટ થયો, 51 રને રાહુલ, ત્યાર પછી 153 સુધી મામલો બરાબર ચાલ્યો અને બહુ જ સરસ પરિસ્થિતિ. અને ત્યાર પછી યશસ્વી જયસ્વાલ રનઆઉટ થયો, એની પછીની ઓવરમાં પેલો વિરાટ કોહલી આઉટ થયો અને ત્યાર પછી આકાશદીપ આઉટ થયો. તો આ જે પરિસ્થિતિ સર્જાઈ એ ક્યાંક ને ક્યાંક બહુ જ મોટી, મહત્ત્વની અને ભારત માટે આઘાતજનક કહી શકાય. અધરવાઇઝ જ્યાં સુધી એ પાર્ટનરશિપ બની રહી હતી, ઇટ વોઝ લુકિંગ લાઈક કે આ પાર્ટનરશિપ મોટી બને. અને બંને બહુ ખમતીધર ખેલાડીઓ છે, એમાં એમની ક્ષમતા વિશે કોઈ સવાલ નથી. પણ એક રનઆઉટ થયો અને નોર્મલ કેસમાં આવું થતું હોય છે કે ભાઈ તમારી પાર્ટનરશિપ ચાલતી હોય, એમાં એક ખેલાડી આઉટ થાય એટલે બીજો પછી તરત આઉટ જ થાય. આવું ઘણીવાર જોવા મળ્યું છે કે ભાઈ એ વખતે ફટાફટ 1-2 વિકેટ પડી જાય. અને એ સેમ થિંગ હેઝ હેપન ફોર ઇન્ડિયા કે 3 વિકેટો પડી ગઈ આપણી. પેલો નાઇટ વોચમેન હોય એ પણ ઉમાઈ ગયો, એ ભાઈ આઉટ થઈ ગયો. તો હવે તમારે બધો પંત અને જાડેજા એ થઈ ગયા. નાઇટ વોચમેન એટલે લાવે કે જેથી કરીને 1-2 ઓવર શાંતિથી રમી નાખે, કોઈ જાતનું જોખમ ઉઠાવે એના, અને મોટો બેટ્સમેનને ફેસ ના કરવું પડે, આઉટ ના થઈ જાય. પણ એ તો એવું બન્યું નહીં, પંતને આવી જવું પડ્યું. તો માનું છું કે આ મેચને હજુ અહીંથી આગળ લઈ જવા માટે બી તમારે બહુ 2 દિવસ પૂરા થયા, 3 દિવસ બાકી છે. તમારી પાસે જે છે એ તમારી બેટિંગ અથવા તો જે કે તમારું બોલિંગ જે બાકી અત્યારે છે, બેટિંગ અત્યારે જે બાકી છે એ જો સ્કોર થઈ જાય, ફોલો ઓનનો સ્કોર આપણે વટાઈ જઈએ અને ધારો કે એ થાય, તો ત્યાર પછી સેકન્ડ ઇનિંગમાં રમવાનું પણ એટલું જ મહત્ત્વનું અને જરૂરી બની જશે. એટલે ઓસ્ટ્રેલિયા કોઈ વસ્તુ છોડશે નહીં, કારણ કે એ લોકો હાથમાં આવેલી કોળીઓ નહીં છોડે. એટલે એમની પાસે તો બધા જ પાસા એમની પાસે છે પકડી રાખેલા. હવે કાલે એ લોકો ફોલો ઓન કરે છે કે નહીં એ બી જોવાનું રહેશે. એ ફોલો ઓન કે ના અમારે નથી કરવું, અમારે બેટિંગ કરવી, તો તમારે બેટિંગ કરવું. એથી શું થાય કે એમના બોલર્સ જે અત્યારે બોલિંગ કરી છે આજે આખો દિવસ, એ એને રેસ્ટ મળી જાય. અને સેકન્ડ ડે એટલે કાલે ધારો કે એ લોકો બેટિંગ કરે તો પરમ દિવસે આવવાનું થાય તો એ લોકો ફ્રેશ થઈ જાય. કાલ તો 3જો દિવસ છે. તો આ બધી પરિસ્થિતિઓ બહુ જ મહત્ત્વની છે. અને મેચ ભારતને કેવી રીતે બચાવવી અને કેવી રીતે બચાવવા માટે આ બે જણા કેવું રમે છે એના ઉપર આખી મેચનો આધાર રહેશે. બિલકુલ, આખી મેચનો આધાર કહેવાય ને પંત અને જાડેજા ઉપર છે. ખેર, જે રીતે અશોકભાઈ કહી રહ્યા છે કે ફોલો ઇન લેશે કે નહીં લે એ પરિસ્થિતિ, તો ક્યાંક શક્યતા એ પણ લાગી રહી છે કે વધારે લાંબી ગેમ ચાલે એવું લાગતું નથી. એ પરિસ્થિતિના આધારે હવે લાંબી પાર્ટનરશિપ થાય તો જ ભારતની નૈયા પાર થઈ શકે છે એવી પરિસ્થિતિ સામે આવી રહી છે. ખેર, આવતીકાલે જોઈશું કે કેવા પ્રકારના પરફોર્મન્સ સાથે ટીમ ઇન્ડિયા ઉતરે છે. પરંતુ આશા રાખીએ છીએ કે એક મજબૂત સ્થિતિમાં આવે, કમબેક થાય. કારણ કે ઓસ્ટ્રેલિયાએ જે રીતેનું કમબેક કર્યું છે, 474 માર્યા અને એના પછી ટીમ ઇન્ડિયાને 164ની અંદર 5 વિકેટની અંદર ઉતારી દીધું. એટલે ઓસ્ટ્રેલિયાનું કમબેક તો અત્યારે મજબૂત જોવા મળી રહ્યું છે. તમામ પાસાઓ ઓસ્ટ્રેલિયા પાસે છે. આશા રાખીએ ભારત પણ કમબેક થાય. અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.